Unit 3. Today comes every day. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 1 અને 2 વિશે અભ્યાસ કર્યો. બરાબર. એક્ટિવિટી નંબર 2માં આપણે એક સરસ મજાની સ્ટોરી જોઈ, જેઠાલાલ, પેઠાલાલ અને એમના મિત્ર જે ડૉક્ટર હતા એના વિશેની સ્ટોરી જોઈ. હવે આગળ વધીએ એક્ટિવિટી નંબર 3 તરફ. એક્ટિવિટી નંબર 3માં આપ્યું છે રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. મિસિસ દોરવાની છે એક ટાઈપના કલાકાર છે. કયા? તો એ નીચે આપ્યું છે શી કેન ડ્રો વટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. તે કંઈ પણ વસ્તુ દોરી શકે છે. જે આપણે એને પૂછીએ, કોઈ વાક્ય હોય, કોઈ સેન્ટેન્સ હોય ને, એને પણ એ દોરી શકે છે. કોઈ ચિત્ર નહીં, પરંતુ આપણે જે વાક્ય બોલીએ છીએ એને સંકેતોમાં એ દોરી શકે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. તે એક વાક્યને પણ ચિતરી શકે છે, એનું ડ્રોઈંગ કરી શકે છે. ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે એ એક નવાગામ પ્રાઇમરી સ્કૂલમાં છે. નીચે આપ્યું છે વર્ક ઇન અ ગ્રુપ. જો પિંક કલરની લાઇનમાં આપ્યું છે અને રીડ ધ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સે એન્ડ વોટ મિસિસ દોરવાની ડ્રો. હવે આમાં સ્ટુડન્ટ્સ છે એને એક સેન્ટેન્સ આપ્યું છે અને મિસિસ દોરવાની છે એને ડ્રો કરે છે. અહીંયા આપ્યું છે સ્ટુડન્ટ સેઝ એટલે કે વિદ્યાર્થીઓ બોલે છે અને અહીંયા જે મિસિસ દોરવાની ડ્રો કરે છે એ આપ્યું છે. અહીંયા આપ્યું છે અ બાઇક વિથ અ રૂફ. તો એમને બાઇક છાપરા સાથે દોરેલી છે. રૂફ એટલે કે છાપરું, તો છાપરા સાથે એક બાઇક દોરી છે. બીજું એને શબ્દ આપ્યો વોક. તો વોકનો સંકેત આપ્યો આ રીતે, ઊંધો વી, જેમ કે કોઈ ચાલતું હોય એ રીતનો. બીજો આપ્યો આઈ એમ વોકિંગ એટલે કે ચાલવાનું શરૂ છે, ક્રિયા શરૂ છે. તો ચાલવાની સંકેત આ રીતો આપી દીધો છે, કોઈ વ્યક્તિ ચાલતું હોય એ રીતનો. ત્યારબાદ આપ્યું વોકડ યસ્ટરડે એટલે કે ભૂતકાળનું રૂપ, ગઈકાલે ચાલ્યો હતો. તો એને ચાલતું 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 એવી રીતે સંકેત આપ્યો ને છેલ્લે એકદમ સીધી લાઈન એટલે કે કન્ટિન્યુ. ત્યારબાદ આપ્યું છે આઈ વિલ વોક ટુમોરો એટલે કે હું આવતીકાલે ચાલીશ. આવતીકાલનું વાત થાય છે. તો અહીંયા આગળ ડેશ કરી અને ચાલવાની નિશાની કરી છે. ત્યારબાદ આપ્યું છે આઈ વોક એવરી ડે. હું દરરોજ ચાલું છું. તો આ એનો સંકેત આપ્યો, ચાલવું, ચાલવું અને ચાલવું એનો સંકેત આપ્યો. હવે આગળનું એક સેન્ટેન્સ આપ્યું છે હી ઇઝ વોચિંગ ટીવી. તે ટીવી જોવે છે. તો ટીવી સંકેત આપ્યો અને જોવું એટલે આંખનો સંકેત આપી દીધો. જોવું અને ટીવી. વોચિંગ ટીવી. હી વોચડ ટીવી લાસ્ટ નાઇટ. તેણે ગઈકાલે ટીવી જોયું હતું. તો અહીંયા લખ્યું વોચડ ટીવી અને લાસ્ટ નાઇટનો એકદમ લાઈન, સીધી લીટી. ત્યારબાદ આપ્યું આઈ વિલ વોચ ટીવી. હું ટીવી જોઈશ. તો ભવિષ્યમાં થનારી ક્રિયા, તો અહીંયા બ્લેન્ક, જોવાની સંકેત અને ટીવી. આઈ વિલ વોચ ટીવી. હી વોચિસ ટીવી એવરી ડે. તે દરરોજ ટીવી જોવે છે. એવરી ડેને આ રીતે સંકેત આપ્યો, દરરોજ, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એવી રીતે દરરોજ એ જોવે છે. આ આવી રીતે એને સંકેતોમાં એ દર્શાવી શકતા હતા. હવે આગળ આપ્યું છે કે રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસિસ દોરવાની. ઇફ ધ સેન્ટેન્સ સ્લો ડેઇલી એક્ટિવિટી રાઇટ ડેઇલી. એટલે કે જો એની ક્રિયા નીચે આપી છે સેન્ટેન્સમાં એ દરરોજ થતી હોય, ડેઇલી એટલે કે દરરોજ, તો ત્યાં ડેઇલી લખવાનું ખાલી જગ્યામાં. ઇફ ધ સેન્ટેન્સ સો રેગ્યુલર એક્ટિવિટી રાઇટ રેગ્યુલર. એટલે કે જો એ સેન્ટેન્સ નિયમિત રીતે થતું તમને જણાય તો તેમાં શું લખવાનું? રેગ્યુલર. એન્ડ ઇફ ધ સેન્ટેન્સ શો હેબિચ્યુઅલ એક્ટિવિટી રાઇટ હેબિટ. અને જો એ સેન્ટેન્સ તમને કોઈ ટેવવશ થતી ક્રિયા દર્શાવાય તો તેમાં આપણે લખવાનું છે હેબિટ. તો જોઈએ પેલું વાક્ય, શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે દરરોજ સવારે વહેલી ઉઠે છે. અર્લી ઇન ધ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ તો દરરોજ થતી ક્રિયા છે. તો આપણે શું લખશું? ડેઇલી. અહીંયા લખશું આપણે ડેઇલી, આખું લખવાનું. સેકન્ડ સેન્ટેન્સ, શી ઓફન ડ્રો પિક્ચર એટ નૂન ટાઈમ. ઓફન એટલે કે ઘણીવાર. તે બપોરના સમયે, નૂન ટાઈમ એટલે કે બપોરના સમયે તે ઘણીવાર ચિત્ર દોરે છે. ઘણીવાર દોરે છે. તો આ દરરોજ થતી ક્રિયા નથી, રેગ્યુલર પણ નથી, એટલે કે નિયમિત થતી ક્રિયા પણ નથી. તો હેબિટ એટલે કે ટેવવશ થતી, અને મન થાય ત્યારે એ ચિત્ર દોરે, એટલે લખશું હેબિચ્યુઅલ. ત્યારબાદ આગળ, શી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ. તે તેના ડાબા હાથ વડે જ
દોરે છે, તો એ પણ હેબિચ્યુઅલ એટલે કે તેની ટેવ જ છે એ ડાબા હાથે દોરવાની. શી વિઝિટ્સ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે એટલે કે દર મંગળવારે તે તેની નજીકની શાળા હોય છે ત્યાં મુલાકાત લે છે. તો નિયમિત રીતે થાય છે, તો અહીં આપણે લખશું રેગ્યુલર. 5મું વાક્ય, શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન. તે કોઈ દિવસ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લેતા નથી. તો આ તો કોઈ દિવસ નથી થતીની ક્રિયા એટલે કે ડેઈલીમાં જ આવી છે, કદી એ ક્રિયા થશે નહીં. તો આ હતી એક્ટિવિટી નંબર 3C. હવે આગળ વધી એક્ટિવિટી નંબર 4માં આપ્યું છે કે તમને અહીં એક કોષ્ટક આપ્યું છે અને લખ્યું છે કે જો નિયમિત રીતે થતી ક્રિયા હોય તો રેગ્યુલર દર્શાવો, દરરોજ થતી ક્રિયા હોય તો તમારે ડેઈલી લખવાનું છે, નિયમિત હોય તો રેગ્યુલર, અને ટેવવશ થતી હોય તો તમારે હેબિટ લખવાનું છે, હેબિટનો એચ. જેમ કે ટેક અ બાથ, તો આપણે સ્નાન તો દરરોજ કરીએ છીએ, તો અહીંયા લખશું ડી. ત્યારબાદ છે ડ્રિંક મિલ્ક, જો દરરોજ પીતા હોય તો આપણે અહીંયા લખશું ડી. નિયમિત રીતે થતું હોય તો આપણે એમાં લખશું આર, અને અમુક ક્રિયા એવી હશે જે તમારી ટેવવશ થતી હશે તો એમાં લખશું એચ. આ એક્ટિવિટી આપણે માત્ર જાણકારી માટેની છે, તો આપણે અત્યારે અહીંયા સ્કીપ કરીએ છીએ અને આગળ વધી એક્ટિવિટી નંબર 5 તરફ. એક્ટિવિટી નંબર 5માં બહુ જ ખૂબ જ સરસની એક વાર્તા આપી છે. અહીંયા લખ્યું છે કક્કુ લીવ નિયર કુક્કુઝ હાઉસ, લેટ્સ મીટ ધેમ. એક આ ગર્લ છે એનું નામ કુકુ છે અને કોયલ જેને આપણે ઇંગ્લિશમાં કક્કુ કહીએ છીએ. તો પહેલો સંવાદ આપ્યો છે એ કુક્કુ લાઇક્સ કક્કુનો છે, એટલે કે આમાં પહેલાં ગર્લ સેન્ટેન્સ બોલશે અને કોયલ વિશે હશે અને સેમ એજ સ્ટોરી છે, પરંતુ નીચે જે આપ્યું છે કક્કુ લાઇક્સ કુક્કુ એટલે કે કોયલ કુક્કુ નામની છોકરીને પસંદ કરે છે. તો એમાં સેન્ટેન્સ એક જ છે, પણ જ્યારે કરતા બદલાઈ જાય છે ત્યારે સેન્ટેન્સમાં શું ફરક પડે છે એના વિશેની સ્ટોરી છે. તો તમારે આ સ્ટોરી વ્યવસ્થિત રીતે જોવાની અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. Activity 5. 1. Cuckoo likes cuckoo. There is a big neem tree near my house. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. A cuckoo lives there. તેમાં એક કોયલ રહે છે. It starts singing early in the morning. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. I hear it around 5 a.m. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. It is our alarm clock. તે અમારું અલાર્મ ક્લોક છે. All my family members like to wake up with its voice. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. I try to take some photographs of it. હું તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. But it hides itself behind the leaves. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. I like to read on the terrace. મને અગાસીમાં વાંચવું ગમે છે. Sometimes I tease it. કોઈકવાર હું તેને પજવું છું. I copy its song. હું તેના ગીતની નકલ કરું છું. It is fun. મજા આવે. It likes my company. તેને મારી સંગત ગમે છે. 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. હું લીમડાના ઝાડ પર રહું છું. Cuckoo's house is near my neem tree. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. I start singing early in the morning. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. Cuckoo and her parents like my voice. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. Cuckoo tries to take my photographs. કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. I hide myself behind the leaves. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. She sits on the terrace and reads books. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. Sometimes she teases me. કોઈક વાર તે મને પજવે છે. She tries to sing like me. તે
મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. મજા આવે. શી લાઇક્સ માય કંપની. તેને મારી સંગત ગમે છે.